સીતારામ. છે રવિવાર, વહેલી સવારના વાગી ગયા છે 8. ઉઠી બાને નાસ્તા પાણી કરાવી લીધા. મેં ખાલી ચા પીધો. હજી નાસ્તો ઉઠીને સીધો મને ન ભાવે. આજે રવિવાર હોય એટલે વહેલું 8 રાઈટ બરાબર 8:15 થઈ ગઈ છે. ચાકલી બેન પણ અહીંયા સૂઈ ગયા છે. ચાદરું બાદરું આજે બધું સોફાના કવર ને કાઢી અને ધોવામાં નાખી દીધા છે મશીનની અંદર. એટલા બધા આજે કપડાં છે ને કે મારા ઘરવાળાના આખી ખાટલી ભરી છે. 3 જોડીમાં ખાટલીમાં રાખ્યા. એક મશીન ફિટ કર્યું, આખું મશીન પેક કરી દીધું, સોફા અને ચાદર ને બધાય. અને જો સૌથી વધારે બાબત કઈ છે, બા અટાણમાં જારીએ બેહી ગયા છે. વાંચો બેહી ગયા છે જારીએ. અહીંયા આવતી રે અટાણની અંદર, ત્યાં આવતી રે તું અટાણમાં જો. હા સાંભળો ને, અહીંયા બેહી જા અટાણમાં. કામની ધડબડાટી બોલે છે ને એને બાયણે બેહવું અને ત્યાં બેહી ગયા. નાસ્તો એને પોતે નાસ્તો પાણી કરી લીધું, નાહી ધોઈ લીધું. હજી વાળ બાંધ્યા નથી. આજ માથું ઓરવાની યાદ નથી આવ્યું. આજે મારે રવિવાર છે ને એટલે બધી ઓલા શનિ રવિ અમે સારંગપુર ને ત્યાં હતા એટલે કામ જે છે એ બધું પેન્ડિંગ. અમુક કામ આપણે જે થતું હોય ને એ જ થાય રેગ્યુલરનું. એવું એક્સ્ટ્રા કામ રવિવારે જ આપણે કરી શકીએ. એટલે ઓલા રવિવારે નહોતું થયું. તો આજે ઢગલા કામ છે અને બહાર નીકળી ગયા બારોબાર. હવે વિચારું કે આની કઈ રીતે ફોહલાવીને અંદર લઉં. એ એમ કહે છે કે તું અહીંયા આવીને મારી સામે અહીં બેહી જા ને, અહીં બેહી જા ને. બસ એક જ વાત, તું અહીંયા બેહી જા અને આપણે બે વાતું કરીએ. રોડ ઉપર હટાડના પોરમાં બધા નીકળે રાખે ને એને જોઈએ રાખવું છે. અહીંયા આવતી રહે. હાવણ ડોલ લઈને નીકળી ગયા હતા. હાવણ ડોલ તો મેં જટી લીધા. હવે આને ખબર છે કે આ પડી જાહે, લાગી જાહે, હાથ પગ ભાંગી જાહે તો આ ગલઢાડ હાથ હાજા નહીં થાય. એક ધારા મારા સામું જોવે છે. અહીંયા આવતી રહે. આમ આમ કરે છે મને. આમ બાર ઓઠા બેઠા બેઠા બધા રોડ ઉપર નીકળતા જાય ને તો એને બહુ મજા આવે. અને અટાણમાં મારે બોલે છે ધડબડાટી કામ. એક જ ઉપર સૂતો છે, ઉઠશે એટલે એને બધું એવું છે કે ઘરની અંદર જે છે ને બધાને અલગ અલગ વસ્તુ આમ નાસ્તામાં ખાવા પીવામાં જોતી હોય ને એટલે આપણે નવરા જ ન થાય. મોટો નાસ્તો નાનકડો કરે જ નહીં. નાસ્તો કરે તો એને કંઈક અલગ જ બનાવી દેવું પડે. બાને અટાણના પોરમાં 4 ને 2-3 રોટલી કરી દીધી છે. પછી બીજું મેં કાંઈ બનાવ્યું નથી. લોટે રાખી મૂક્યો છે. મારે હું મારે કરવો હોય છે તો જ નાસ્તો બનાવીશ, નહીં તો નહીં બનાવું. ને બાને જો અટાણમાં અહીં બેહવું છે એટલે અટાણમાં બેસી ગયા છે. હા બહાર જ બેહવું, બીજું શું કરવું. આખો દી બહાર જ બેઠું રહેવું છે. તમે મોબાઈલ મારો હાથમાં જોતી લીધો. આલ્યો જોવો વિડીયો મારો બાનો. કામ કરે કેટલા વર્ષ ભણવાનું નથી તો વારી દીધું તારું અડધું. તો એને તારું અડધો ભાગ તો એને લઈને વાળી દીધો. જો બધો આમ 8 વારવા ગયા હતા તમે એને પકડી આવી. એને ક્યાં હક છે? મોટા વિડિયા જોજે, મોટા હોય. 1 મિનિટનો જ જોયો ને દાદા નાનકડો. શરીર એનું તો હાલે પણ આપણે થકવી હતી. આ ભાઈ સફાઈ કામદાર છે. આ ભાઈને સ્વભાવની બાની ખબર છે. બાનો સ્વભાવ કેવો હતો? અમારા યુટ્યુબર એમ કે બા છે, બા અમકો આખો બધાને મન થાય ને કોઈને હલવા ના દેતા. જો આ સળા અહીંયા હાલે ને આને તો આ ભાઈને તો રાયડું નાખવી ને સફાઈ બહુ કરાવડાવે રાખે બા. જો કેમનો વારવા જશે. હા ભાઈ આ સીતારામ. આ સફાઈ વાળા અત્યારમાં આવે ને વહેલી સવારમાં બધા સફાઈ વાળા આવે. પછી બા જે છે ને એને સુપરવાઇઝર થાય. અને જો જરા કંઈ ખરાબ વાયરું અને ક્યાંય કચરો સીતારામ અટાણમાં નીકળે ને બધા સીતારામ કરતા જાય બાને મને. ગામડાની ને નાનું આમ સિટી છે ને તો એ મજા. એકબીજાના લાગણીના ભાવ વધારે. જે નીકળે એ બાને એની ઉંમરને કારણે મને ટેવ છે ગમે એ નીકળે ને સીતારામ બોલવાનું. આખો દિવસ કાંઈ નહીં તો આપણે એ બાને ભગવાનના નામ તો લેવાય. હાલતા જઈને બીજાને લેવડાવીએ સીતારામ કરીએ. હવે આને બીજું કાંઈ જ નથી. બસ બાયણે બેહવો. અટાણમાં બાયણે બેહી જાવે ન્યારે. હવે કામ કોણ કરશે? અટાણમાં મને બેહાડી દીધી છે 8 વાગ્યાની અંદર.
મશીનમાં કપડાં બસ નાખી લીધા ને હજી 4 જોડી એના મારા ઘરવાળાના કપડાં ધોવાના છે. એના રિક્ષાના કપડાં મશીનમાં હારા ન થાય એટલે મારા હાથે જ ધોવા પડે. જો જટા મારે છે મને મોબાઈલ મારી પાસે આવતી રહે. હું છે હા એને રમત થાય અટાણમાં કાંઈ છે કે કામ કઈ થાય કે કઈ કામ કર લે હે કે હમણાં બપોર થતા કઈ વાર ન લાગે અટાણે તરત બપોર થઈ જાય ને ત્યાં માથે આવીને ઊભા રહી જાય. બપોરનું જમવાનું જે સવારનું કંઈ પૈતું ન હોય તો એ માણસને છે ને રવિવારની રાહ જોઈને બેહે ને મને તો રવિવાર હોય શનિવાર હોય સોમવાર હોય બધા એક જ વાર માણા મોડે સુધી ઉતારીએ ને એ રવિવારે આરામ ને રવિવારે આમ ને મારા સ્ટાફના બધા છે ને કે રવિવારની રાહ જોઈને બેઠા હોય. શનિવારે એવા ખુશ થતા હોય કે હાઈસ કાલ રવિવાર અને હું શનિવારે એવી દુઃખી હોય કે ઓહો કામના આ કામ ઉખેરવાનું છે ને ઓલું કામ ઉખેરવાનું છે. હા હા કામ કામ આમ હા બે હાઈ ચાંદ મન ભાગ બેહે તો ક્યાં પ્રશ્ન છે. ભાગ કરે નાના છોકરાઓને જેમ ગમે એની વાહે હળિયું કાઢે રાખે. અટાણના પોરમાં હમણાં બધા નાખશે છે ને લીલા ને નાખે ઘાસચારા બધા ઢોર ધાડે હાટ પ્રેમ કરે હા અડે હટ હટ બચ્ચુ બાપા લઈને આવ્યા છે શાક મસ્ત આખા ભરેલા થાય એવા આવે જ્યાં રીંગણા છે. ટમેટા પણ સરસ છે. ટીંડોરા ગુવાર ખડતાઈ ગયેલો છે. ભીંડો હારો છે. આ બચ્ચુ બાપા જરાય હારા માણા નથી. ટાલિયા માણા છે. આ મેં લીધા મસ્ત રીંગણા 50 નથી બચ્ચુ બાપા 50 છે. એ જસુબેન છે ને જ્યોતિ ક્યાં ઓય કાલના ટમેટાના અડધો કિલો હતા. જો આમ જો વિડીયોમાં જો આ માણસ જોવો મારા કેટલા રૂપિયા ભૂલી ગયા. આ બેનો જે વિડીયો જોવો ને કમેન્ટ ચોક્કસ કરજો કે આ માણસને છે ને તમારે જો ભૂલવાડી દેવું હોય ને તો ભૂલવાડી દેજો. આ મારે એને યાદ કરાવવું પડે. નહીં જ લખ્યા હોય મને ખબર જ હોય. મેં કીધું તો લખી નાખજો ભૂલતા નહીં. જાવા કરે કેટલા રૂપિયા ભૂલી ગયા બોલો. એ પેલા કયો કેટલા રૂપિયા ભૂલી ગયા. હા હવે હિસાબ કરો. જાવા કરે આ બચ્ચુ બાપા. પછી આ ક્યાંથી આના 2 પાંદડે થાય. આ ચાપલી એ ટમેટું ખાઈ લીધું. હવે પાછી બધી ટમેટાની રાહ જોઈને બેઠી છે. બા બેઠા છો એટલે 135 30 તો ભૂલી ગયા ને તમે. હા આપો આ ગાયને થોડું ઘણું ઘાસચારો આપો. આ બાયું લઈ લે ને ત્યાં તમે પહેરા હાલો. ગાયુંને એક નહીં આપો કાંઈ. હે ભૂલી ગયા મારા 30 રૂપિયા. અને ઓલી જેન્સી બેન જો ટીંડુડી બે ઊભી રાહ જોઈને. ટીંડુડી તમે ન નીકળતા બાયરા. મારે જેન્સી બેન દેખાય જેન્સી મોઢું દેખાડ. જેન્સી મોં દેખાડ. હાલે આમ જો કેળા વાળો આવ્યો. આખો દી તમે પૂછતા હોય ને કે આ ચીચિયા ચોરી છોકરા કોણ કરે. અમારા પાડોશી છે જેન્સી બેન. હા એ પૂછતા હોય તમારે તો છોકરા નથી. આનો રોવાનો અવાજ આવતો હોય ને. હા રાયડો રાયડ થાય ને એ અમારા જેન્સી બેન છે. નહીં પૈસા દેવા લાવી દઈ દઉં. લાવી બચ્ચુ બાપાને દઈ દઉં. લાવી દઈ દઉં. લાવી પૈસા. એવું હરમનું પૂછડું છે ઝીણકુક છે પણ 135 બચ્ચુ બાપા હાલો દઈ દઉં. હો બા મોઢું પકાડીને બેઠા છે. ચાપલી ચાપલો અહીંયા બેઠા છે. ચાપલી બેન સૂતા છે. રાહ જોવે છે એના માલિકની. ઓલો ગાંડાલાલ એનું નામ ગાંડાલાલ કયો ને તો જ જવાબ દે. ઓલો બીજો છે ને આખો એને મારા ઘરવાળાનું બહુ એ આવે ને એટલે ઠેકડે ચડે. અને આ હહલી છે ને એને મારું છે. એ હું મારી પાછળ કામ કરું ને તો બાની જેમ ફેરે રાખે. આ 24 કલાક ઘરમાં રહીએ. ઓલો હમણાં ગઈ હું કચરો વાળતી હતી ને તો દોડીને ઘરી ગયો. અને બાને જ ગમતું નથી. આ ગાંડાલાલ છે ને બાને ન ગમે. કૂતરા ને કાઢ જો મોઢું બગાડીને સામું જોવે છે. ઢેસથી એમ એને બાપનું ઘર હોય જો ઢેસથી ફરોડવા માંડ્યો. આય હુતી
એમ કહે છે માણસ કે જે ઘરની અંદર કૂતરું શાંતિથી સૂતું હોય ને, પાડેલું નહીં, આ પાડેલા એ કંઈ નથી વા, આવી જાય જમવાનો ટાઈમ થાય ને, એને જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે એ આવી ગયા છે. જો એમ કહે છે એને કાઢી મેલને, એને કાઢી મેલને. આ શાંતિથી હુવે ને એ ઘરની અંદર એ શાંતિ હોય. એમ કહે કૂતરા શાંતિથી હુવે ને, જ્યાં કૂતરા બીતા બીતા હુતા હોય, ભાગે ને દોડે ને એમ કરીને શાંતિથી હુવે નહીં. જ્યાં ટેસ્ટથી આ ચાપલી બેન હુઈ ગયા, ચા ગાંડાલાલે હુઈ ગયા સ્ટેજથી, જો હલતાય નથી. બા કાઢી મૂઈ કહ્યું ને, બાએ કેટલા પ્રયત્ન કર્યા કે આ નીકળી જાય, પણ એ કંઈ નીકળતા નથી, એ કંઈ નથી જાતા નથી. ચાપલી તો જાતી જ નથી આમે. આ તો 24 કલાક ઘરમાં રહીએ, છીપી કરવા જ બહાર જાય. અને સમજવું બહુ છે આ ચાપલી. ઓલ ગાંડાલાલમાં બુદ્ધિ નથી, આ બુદ્ધિ વિનાનો છે. અને ખબર નથી પડતી, આપણે જમતા કે હોય ને તો એને ખબર નથી પડતી. આવા છે અમારા ચાપલી બેન ને ચાપલાલાલ. સીતારામ બધાઈને. બાજો ઓલા ચાદરને ધોયા ને તો બીજા એને પાસે ઓશિકાન મેં રાખ્યા. જો બેઠા બેઠા એને હક નથી થતું. લાય કયું ના મને કહે છે, લાય હું કવર પોરવી દઉં, લાય હું કવર પોરવી દઉં. હવે જોઈને મજા આવે. કામ કરવાની બાને, કામ જ કરવું જ, બીજું કંઈ નથી. તમે કામ કરવા દઈ દો ને. ઓછાડ મેં પાથરી દીધું, કારણ કે એને આમ વ્યવસ્થિત સેટી હટાવીને આમ ફિટ કરતા ન આવડે. સોફા બોફાને બધું ઝાટકી નાખ્યું. કવર હવે ધોયા જ સોફાના. નવરી થાવ તો બીજો સેટ એક સોફાનો કવરનો લઈ આવવું, એક જ છે, એક તૂટી ગયો છે અને એક નવો છે ને હવે એક વાળી પાછો લઈ આવું. પોરવે છે, કવર પોરવે છે. હવે ગોતશે બીજા કવર ક્યાંય ગયા છે, હરખા છે ને એટલે એવા છે તૈયાર. હોશિયાર હોશિયાર હોશિયાર. કવર પોરવે. કામ અમારે કરવું હોય ને કામ તો કાંઈ વાંધો નથી. બાકી તમે એને બેહવાનું કહો ને તો મજા ન આવે. એના કામ નથી કરવું, આ કામ નથી કરવું તો વાંધો આવે એને. હજી આ ઉંમરે છે ને એના હાથ પગ જો આમ ઊંચા નીચા હાથને થાય. અત્યારે મારો હાથ છે ને કેટલા સમયથી એક દુખે. આપણે ઊંચો કરવો હોય ને તોય તકલીફ થાય. ભગવાનની મહેરબાની કે બાના હાથ જે છે એ જોઈ આમાં હાથ ઊંચા નીચા કરવા પડે. આપણે કવરને ચડાવીએ ને ત્યારે માથું ઓળી લઈએ, કેવા ચડાવે છે કવર. જો આજે જે હરખું આમાં ફીટ નથી બેઠું, ઊંધું પોરવે છે. કા ઊંધું પોરવો, હા ઊંધું છે. એને કામ કરવા દઉં, કામ ના કરવા દઉં ને તો રોવે. નહીં તો હું સામે ઊભીશ, ભલે કામ કરે. એને એમ થાય કે હું મારી વહુને કામ કરવા લાગુ, લાય તને ટાપો ટોયો કરવા લાગુ, લાય તને ટાપો ટોયો કરવા લાગુ. આપણે કામ ન કરવા દઈએ ને તો રોવે. હું તો સામે મોબાઈલ લઈને ઊભી જો, હું પોરવી લઉં. હમણાં પોરવાઈ ગયા હોય પણ એને એમ થાય કે મેં આ કામ કરી દીધું. એને મન થોડીક વાર એટલું એની વાર એનું મન એની અંદર પોરવાય ને એને બીજા ઓલા વિચાર ન આવે કે ના ના હું કામની માણસ છું. વધારાનું નથી, બેસતી નથી, એમને રોટલા નથી ખાતી, હું કામ કરું છું. એટલે એને કામ થોડું ઘણું જેટલું થાય ને એટલું એની જે ભલે આનંદ રહીએ ને એને કરવા દઉં. હાલો હવે હું એને બેહાડી દઉં, છાની મના ઉવડાવી દઉં, સૂઈ જાય તો થોડીક વાર. અને કચરાને પોતાને બાકી છે એ કરી નાખું. સીતારામ બધાઈને.